વાર્તાઓની આ અનોખી મુસાફરી આજે 16મી કડી પર આવી પહોંચી છે. શરૂઆતમાં માત્ર એક વિચાર હતો, દરરોજ કંઈક સકારાત્મક શેર કરીએ. પણ હવે આ વિચાર હજારો દિલોમાં પ્રેરણા, શાંતિ અને સ્મિત બનીને જીવંત થયો છે. દરેક વાર્તાએ કોઈને વિચારવાનું શીખવ્યું, કોઈને હિંમત આપી અને કોઈના જીવનમાં પ્રકાશની એક કિરણ બની. આ સફર માત્ર શબ્દોની નથી, આ તો લાગણીઓ, અનુભવો અને મૂલ્યોની એક જીવંત યાત્રા છે. તમામ શ્રોતાઓનો હૃદયપૂર્વક આભાર. તમે જ આ વાર્તાઓને જીવંત રાખી છે. તમે જ દરેક શબ્દને અર્થ આપ્યો છે. તમારી સાથેનું જોડાણ એ જ અમારી સૌથી મોટી સિદ્ધિ છે. આગળ પણ એવી જ પ્રેરણાદાયી વાર્તાઓ સાથે મળીને ચાલીએ. કારણ કે વાર્તાઓ માત્ર સાંભળવા માટે નથી, એ તો જીવવા, શીખવા અને બદલાવ લાવવાની એક શક્તિ છે. આજની વાર્તા દિવાળીની ખુશીઓનો સાચો અર્થ કયો? મિત્રો, આપણને ખબર છે કે દિવાળીના તહેવારની અંદર આપણે સૌ ખૂબ આનંદ કરી છે, મજા કરી છે અને દરેકે દરેક કુટુંબ પોતાની રીતે જીવન જીવતા હોય છે અને આનંદની વહેંચણી પણ કરતા હોય છે. અને મારે કોઈ ચોક્કસ કન્સેપ્ટ ઉપર મારે એક નાની એવી વાર્તા કહેવી છે. કોઈ એક યુવાન બહુ મોટી કંપનીની અંદર કર્મચારી તરીકે કામ કરતો હતો. બહુ ઊંચો પગાર હતો અને વ્યવસ્થિત રીતે કામની આયોજન પણ કરતો અને એને કંપની દર વખતે બોનસ પણ આપતી. એક વખતમાં જ્યારે દિવાળી નજીક આવવાની હતી ત્યારે એ ઘરમાં એમના ફાધરની પાસે બંને બેઠા હતા. ત્યારે ઘરમાં એની માતા એને જ્યાં કામ કરતી નોકરાણી સાથે વાતો કરતી હતી અને એ વાતમાં એને જે કામ કરતી જે નોકરાણી હતી એ એમ કહેતી હતી કે તમે મને દિવાળીના દિવસોમાં 500 રૂપિયા માત્ર ને માત્ર તમે આપો બોનસ, તો અમારા છોકરાઓ કેવી રીતે રહી શકે? આખું વરસ અમે કામ કર્યું તમારે ત્યાં, તમારા રૂમ સાફ કર્યા, બધા વ્યવસ્થિત કર્યું, ખૂબ કામ કર્યું, તો દિવાળીના દિવસ દરમિયાન તમારે થોડુંક વધારે આપવું જોઈએ. ત્યારે આ જે યુવાન હતો એની માતા એમ કહેતી હતી, એના માતા, કે અમે તમને પૈસા આપ્યા છે, અમે મફતમાં કામ કરાવ્યું નથી અને તમારે ખરેખર બધી જવાબદારી અમારી થોડી હોય, અમે તમારા કામના પૂરા પૈસા. ત્યારે ખરેખર એ જે કામ કરતી જે સ્ત્રી હતી એના મનમાં સહેજ નિરાશા થાય છે અને નિરાશા પછી પણ એ કામમાં લાગી જાય છે. ત્યારે પહેલો યુવાન એના પિતા પાસે બેઠો હતો. એના મનમાં પ્રશ્ન થયો કે આ મારી માતાએ જે વાત કરી યોગ્ય નથી. આપણે આટલું બધું કમાઈ છે, આપણને આટલો બધો પગાર મળે છે, મોટી કંપનીમાં આપણને પણ સારું બોનસ મળવાનું છે, તો આપણે આપણા ઘરની અંદર કામ કરતા માણસોને પણ આપણે કંઈક નહીં, બધું નહીં તો પણ કંઈક એના બાળકો સારી રીતે આનંદ કરી શકે એવું આપવું જોઈએ. પણ એ બંને, એટલે કે એના ફાધર અને એ દીકરો, એ પોતાની માતા અને પોતાની પત્ની એને આ વાત કહી અને આ દિવસમાં એને દુઃખી કરવા માગતા નહોતા. કારણ કે એની માતાનો સ્વભાવ ખૂબ કંજૂસ હતો. પછી એમણે વિચાર કર્યો કે આપણે શું કરશું? એટલે તરત જ એની માતા બહાર આવે છે અને માતા બહાર આવે છે ત્યારે તરત જ એ યુવાન એમ કહે છે કે આ વખતે અમારી કંપનીએ બોનસ આપવાની ના પાડી. ત્યારે એની માતા એમ કહે છે કે કેવી રીતે ના પાડી શકે? આખું વર્ષ તમે કામ કર્યું છે, દર વર્ષે તમને આપે છે અને તમને આ વખતે ના કેવી રીતે પાડી શકે? તમારે બધા ભેગા થઈને કહેવું જોઈએ કે. તો કે ના, એવું નથી કે આ વખતે કંપનીને નફો બહુ ઝાઝો નથી થયો એટલે કંપનીએ નક્કી કર્યું છે કે આ વખતે બોનસ આપવું નહીં અને અમે બધાએ સ્વીકારી લીધું છે. ત્યારે એમ કહ્યું ના, એમ ચાલે જ નહીં, એમ એની માતા કહે છે. ત્યારે એ
જે યુવાન છોકરો હતો એમ કહે છે કે તમે પણ હમણાં એ જ વાત કરી, પેલી જે નોકરાણી છે એને પણ તમે એમ જ કીધું કે અમારે પાસે 500 રૂપિયા તો મેં આપી છે, તમે પણ આ વાતની ઓલી કરી છે, તો એમને માટે તમે કેમ ન વિચાર્યું કે તો તમે જો અમારા શેઠ જો ન વિચારતા હોય તો તમે પણ ન વિચાર્યું કે. ત્યારે એની માતાના મનમાં પ્રશ્ન થયો કે મારી ભૂલ થાય છે, મારે ખરેખર આ બોનસ માટે વિચારવું જોઈએ. પછી એના દીકરાને પૂછે છે કે તમને કેટલું બોનસ આપવાના છે, તો કે દર વખતે મને 40,000નું બોનસ આપે છે, મારો પગાર તો વધારે છે પણ 40,000નું બોનસ આપે છે કે, અને આ વખતે નથી આપવાના. ત્યારે એણે એમ કીધું કે 40,000નું બોનસ ન આપે ચાલે જ નહીં કે. આટલી વાત કર્યા પછી એનો દીકરો એમ કહે છે કે તમે ચિંતા ન કરો, અમને બોનસ આપવાના જ છે, અને આ વખતે અમારી કંપનીએ વધારે પ્રોફિટ કર્યો છે માટે 40,000ને બદલે 50,000 મને આપવાના છે. પણ મારે તો તમને એ વાત બતાવવાની હતી કે પહેલાં તમે જે કામ કરનાર વ્યક્તિ છે, આપણે ત્યાં કામ કર્યું છે, રાત દિવસ કામ કર્યું છે, ત્યારે આપણે એને કંઈક આપવું જોઈએ કે જેથી એના બાળકો દિવાળીમાં આનંદ લઈ શકે. મારે આ વાર્તાની ભૂમિકાના સંદર્ભમાં દરેક વ્યક્તિને કહેવાનું છે કે આપણા ઘરની અંદર વાસણ માંજતી બહેન કે સાફસૂફ કરનાર અન્ય કોઈ ભાઈ આખું વર્ષ આપણા માટે જો કામ કર્યું હોય અને આપણા જીવનને જો સરળ બનાવ્યું હોય, તો માત્ર ને માત્ર આપણે દિવાળીએ મીઠાઈ કે જૂના કપડાં આપી અને આપણે આપણી ફરજ નિભાવતા હોઈએ છીએ, આ વાત પૂરતી નથી. તમે મીઠાઈ અને કપડાં આપો જરૂર, પણ થોડુંક તમે એને એવું પણ આપો કે જેના કપડાં એના સંતાનો છે આનંદથી રહી શકે. જેમ આપણા સંતાનોને આનંદ કરવાનું છે એમ એના સંતાનો પણ માગતા હશે, અને એમને પણ ખુશ રાખવાની જવાબદારી આપણી છે. એમના બાળકોને પણ નવી વસ્તુઓ ગમતી હોય, અને એ અનુસંધાને એ વાર્તાની ભૂમિકા આપણને એમ કહે છે કે આ તમે જે તમારી નીચે કામ કરતા માણસોને તમે જે નાની સહાય આપશો એ એના જીવનમાં ઉજાસ આપશે, એની દિવાળી ઉત્તમ રીતે જશે, અને તેના ઘરમાં પણ પ્રકાશ આવશે, અને એને આપણે જે આપ્યું છે એને માટે આપણા માટે પણ એને ખૂબ માન થશે. તહેવાર માત્ર આપણા માટે જ નથી, આપણા માટે જ આનંદ નથી, આપણે આપણી સાથે સંકળાયેલા તમામ માણસો આનંદમાં રહે એવા પ્રકારનો થોડું કામ સાથે કરતા રહેવું જોઈએ. સમાજમાં નહીતર સંવેદના જળવાશે નહીં, એક પરિસ્થિતિ નિર્માણ થશે નહીં. મદદગારને મનને પ્રફુલ્લિત કરવું એ આપણો ખ્યાલ નથી, પણ આપણી આસપાસ કામ કરતા, આપણા માટે જે ઘસાતા, આપણને જે ખરેખર સાચી ભૂમિકા બતાવે એવી વ્યક્તિ માટે આપણે કંઈક પણ વિચારો, એવી મારે આ વાર્તા બતાવવા પાછળનો મારો ખ્યાલ છે. આપણે આપણા નજીકના માણસો, એમાં માત્ર નજીકનાનો અર્થ આપણા માટે કામ કરતા હોય એટલા પૂરતા નથી. આપણા કોઈ સગા સંબંધી કદાચ નબળા હોય, કદાચ કોઈ આપણી આસપાસ રહેતા માણસો કદાચ નબળા હોય, તો એના બાળકો માટે પણ કંઈક કરવું જોઈએ, અને જે આપણા ઘરમાં કામ કરતા હોય એને નાનું મોટું બોનસ આપવાનું ચૂકતા નહીં. એમ મારી લાગણી હું સૌ વ્યક્તિઓ તરફ રજૂ કરું છું. આની પાછળ માત્ર એક જ ખ્યાલ છે કે સૌ આનંદથી દિવાળીના દિવસો પસાર કરે તો આપણા જીવનમાં પણ ખૂબ આનંદ થાય, અને આપણે પણ ખૂબ સારી રીતે આપણું જીવન પસાર કરી શકીએ. સૌને ધન્યવાદ.